તો કેમ છો તમે બધાય મજામાં ને? તો જ આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં જ છીએ. અને આજે છે ને તે ઘણા દિવસો પછી આવે છે માર્કેટનું બ્લોગ. કેમ કે મેં તમને છે ને તે તમે આગલું બ્લોગ જોયું હશે, તમે કીધું હતું કે મારે માર્કેટમાં જવું છે થોડું ઘણું સામાન લેવા. તો હવે જોઈ અત્યારે છે ને હું છોકરાઓને લઈને જાઉં છું, તો જોઈ છે કેટલુંક સામાન આવે છે ને કેટલુંક નહીં. કેમ કે જેટલું આપણે ડિસાઈડ કરીને નીકળ્યા હોય ને, છોકરાઓ હારે હોય ને, એટલે આપણને પછી માર્કેટમાં કંટાળો આવે ને. તો બધાની તો નથી ખબર, પણ હું મારું કહું છું કે મને તો પછી કંટાળો દેવડાવે ને તો હું પાછી આવતી રહું કે પછી લેવા જઈશ, રહેવા દઉં. તો હવે જોઈ છીએ આજે કેટલુંક આપણે લઈ શકીએ છીએ ને કેટલુંક નહીં. આમ છૂટું છૂટું અને ઘરનું ને એવું જ બધું લેવું છે મારે. તે છતાંય છોકરીઓ એમ કહે છે કે ના મમ્મી માર્કેટ જાઉં છો તો અમને કંઈક લઈ દેજો. તો જોઈશ જો એ લોકો માટે કાંઈ મને કપડાં કે કાંઈ પસંદ આવશે તો લઈ લઈશ, ને જો કાંઈ નહીં સમજમાં આવે ને તો ડેલી વેરના એક બે જોડી એને લઈ દઈશ ને તો સમજી જશે. તો એવું છે. એટલે મેન એ લોકોની મને વ્યાધિ નથી, મેન વ્યાધિ છે આપણને હુરેનની. કેમ કે એ હુરેન હાથમાં આવીશે ને તો નહીં આપણને બ્લોગિંગ કરવા દઈએ, કે બ્લોગિંગને તો ચલો સાઈડમાં મૂકો, પણ આપણે જે વસ્તુ લેવા ગયા આવીશું ને એ વસ્તુ આપણને લેવા પણ નહીં દઈએ. તે છતાંય જોઈ છે કેટલું આવે છે ને કેટલું નહીં. એટલે ઘણા દિવસો પછી એમ સમજો ને મારા ચેનલ ઉપર છે ને માર્કેટનું બ્લોગ આવે છે. તો જોઈ આપણે જાય છીએ હવે. અત્યારે વાગવામાં કેટલા વાગ્યા છે? 6:30 તો થઈ ગયા છે. અંધારું તો અમે થઈ જ ગયું છે, પણ તે છતાંય તો હમણાં સારું કે મને કીધું કે ચાલ હું આવું છું. તો ઠંડી બહુ છે તો મેં એમ કીધું કે નથી જવું, પણ હમણાં છે ને તે પરમ દિવસે વરસાદ બહુ હતું ને ત્યારે મેં એમ કીધું કે ત્યારે સારું કે મને કીધું હતું કે ચાલ આપણે માર્કેટમાં જઈ લઈ આવી, તારે જે કાંઈ લેવું હોય ને લઈ લે તું યાદ કરીને. તો પછી વરસાદ પડ્યો ને ત્યારે ઠંડી બહુ હતી, તો મેં વળી એમ ના પાડી કે ના હવે ઠંડી છે ને નથી જવું. તો ત્યારે એમ મોઢું જીરીક ચડાવી લીધું કે તેને કંઈ ત્યારે તારે આવું ના હોય ને પછી તું વાંસેથી બળબડતી હોય કે કાંઈ લઈ નથી દેતા અને કાંઈ લેવા નથી લઈ જતા. તો ચાલો હું અત્યારે છે ને કંગી બંગી કરી લઉં અને આપણે છે ને કે કાંઈક હુરેનને ગરમ કપડાને પહેરાવી દઈ, પછી આપણે નીકળી અને મળશી ડાયરેક્ટ માર્કેટમાં. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે છોકરાઓ આવ્યા ને પછી પાછા ચા પાણી પીધા અને હવે જાય છીએ આપણે બજારમાં. ત્યારબાદ મારું પાર્સલ આવ્યું, તો પાર્સલ રિસીવ કરવા માટે થોડીક વાર રોકાણી ઘરે અને હવે નીકળી છીએ આપણે. અને અત્યારે વાગ્યા છે કેટલા? 8 તો ઓલમોસ્ટ વાગી જ ગયા છે. વાંધો નહીં, આજે આપણને કાંઈ એટલી બધી ઉતાવળ છે નહીં, નિરાત છે. તો આપણે છે ને કે 10 વાગ્યા સુધી જેટલું આવશે એટલું આપણે આજે લેતા આવશું, નકર પછી કાલ પરમ દિવસે પાછા જશું. જો આપણે હમણાં માર્કેટમાં ઉતર્યા છીએ ને, જસ્ટ હજી અહીંયા ઊભા છીએ. કેમ કે સારું કહે કે હું રિક્ષા છે ને રિક્ષા સ્ટેન્ડમાં મૂકતો આવું, પછી આપણે બધા જાય, પછી જાય આગળ. ઉરું આમ કર અહીંયા જ આપણે. ચાલો તો આપણે જાય છીએ અંદર દુકાનમાં. આમ તો પહેલાં એક દુકાનમાં જોઈએ, અહીંયા ગઈમાં નહીં, પછી અંદર ગયા ને પછી ખબર પડી કે અહીંયા તો આપણે છે ને તે ભત્રીજી મારે અહીંયા જ કામ કરતું હતું. તો મેં કીધું ચાલો હવે જોતા આવી અંદર શું છે. બહુ સરસ કલેક્શન હતું, બહુ સરસ કપડાં હતા. પછી અમે અહીંયાથી જ લીધા કપડાં. ચાલો હું તમને દેખાડું કે કેવું કલેક્શન છે ને શું નહીં. આ દુકાનની વાત કરીને તો આપણે છે ને તે ચાંદી બજારમાં જઈએ ને અહીંયા જ છે, ઓલા દિલીપ ઘૂઘરાવાળા છે ને એની સામે જ છે, પહેલા જ નંબરની દુકાન છે. લેવા હોય તો તમે લોકો પણ જાજો. જેન્ટ્સ ને એટલે એમ કે ગર્લ્સ ને બોಯ್સ બેયના છે, કિડ્સના જ છે, બેયના કપડાં છે. બહુ સરસ કલેક્શન હતું. જો મને આ એવું ગમ્યું હતું, પણ છે ને તે અત્યારે મારે કાંઈ આવા કંઈક તહેવાર કે લગ્ન પ્રસંગમાં સારા લાગે, પણ અત્યારે આપણે કાંઈ એવું લગ્ન પ્રસંગ કે કાંઈ છે નહીં, એટલે છે ને તે એવું કાંઈ નથી લીધું આપણે. પણ આ તો છે ને કે મેં કીધું કે લાવો સરસ મજાના છે ને તો કલેક્શન છે ને તમારી સાથે પણ શેર કરી દઉં. મને આ પીસ તો બહુ જ ગમ્યા હતા, નીચે પ્લાઝોવાળા છે ને એ. પણ અમારે કંઈ એવા લગ્ન પ્રસંગ આપણે હતું નહીં, તો પછી એટલા માટે થઈને એ ના લીધા. પણ તે છતાંય આપણે પણ સરસ મજાનું લીધું છે. તમારા લોકોને પણ લેવા હોય તો જાજો એકવાર, બહુ સરસ કલેક્શન છે અને ઘણી બધી વેરાયટી છે. તો બસ અહીંયા એ જ હું જોતી હતી ને છોકરાઓને માપ કરાવતી હતી કે કેવા છે અને કેવા નહીં. જો છે ને તે બોಯ್સના પણ સારા છે, એટલે એમ કે કિડ્સમાં જ, પણ એમ કે છોકરાઓના પણ સારા છે, છોકરીઓના પણ સારા કલેક્શન હતા અને છોકરાઓના પણ બહુ મસ્ત કલેક્શન હતું. તો મેં કીધું કે ચાલો થોડાક છે ને આ બીજા કોકને દેખાડતા હતા, તો મેં અહીંયા ક્લિપ લઈ લીધી. મેં કીધું લાવો દેખાડો કેવાક છે ને કેવા નહીં, મારા વ્યુઅર્સ પણ જોવે ને, કોકને છોકરા હોય એ પણ આવીને લઈ શકે ને અહીંયા. તો ચાલો હવે કપડાં લેવાઈ ગયા છે, હવે બિલિંગ કરાવી લઈ
પછી આપણે જાય બીજી ઠેકાણે. હજી આપણે બીજી પણ શોપિંગ ઘણી કરવાની છે. તું પછી તો કરી खबर है हो जाते मैं वीडियो कॉल देखा ना यार मैंने ઘરે ને અત્યારે અમે પાછા વળ્યા ને તોય અમને 5 ઘડીમાં એટલું ને એટલું ટ્રાફિક મળ્યું છે. અને જાતા હતા ને ત્યારે એટલું ટ્રાફિક હતું. અડધી કલાકે રિક્ષા નીકળી હતી ને અત્યારે એટલું જ ટ્રાફિક છે. આ તમને અવાજ આવતું હોય છે બધું, આટલું જ ટ્રાફિક છે. હલો હવે ઓહો હા હજી હમણાં હજી બપોરે જો આવો ફૂગો લીધો છે. આ દેખાય છે. હમણાં તમને ઘરે જઈને હું દેખાડું. બપોરે એક લીધો છે ને પાછું ફૂગો જોયો ને કે ફૂગો લેવો છે. હવે બપોરે આવ્યો છે ને એનાથી રમી નથી એટલી વાર અને તી છતાં હજી એને બીજું લેવું છે. ને આ છોકરીએ તો કોબરાવી છે કોઈ. અમે નથી કરીને ને તોય અમે ઘણી શોપિંગ કરી આવ્યા છીએ. કાંઈ હતું નહીં, કાંઈ વાર તહેવાર કાંઈ નથી, પણ તોય તી છતાંય અમે ખરીદી કરી આવ્યા છીએ. પછી નીકળી રહ્યા હતા તો હલો આવ્યા છીએ તો લઈ લે ગમે છે તો. પછી વળી ક્યાં એમ કે જવું આવવું હોય તો આપણને વાંધો ના આવે. કોઈ તહેવાર આવે તો પહેરાવા થાય બચાવને. બચાવ આ લોકોનું જ લીધું, છોકરાઓનું. મારું તમે કાંઈ નથી લીધું કે નહીં કાંઈ બીજી વસ્તુ લીધી, કેમ કે બજારમાં જ અમને લેટ થઈ ગયું હતું ને એ લોકોના ચંપલ ને કપડાં ને એવું બધું લીધું છે. હા નથી આવી. નાસ્તો તો રોજ કરતા હોય. ઘણા ટાઈમ પછી આજે ભાજી કોણ ખાધા, કેમ કે કેટલા ટાઈમથી અમે ખાધા નતા. આમને નીકળ્યા નથી કે પપ્પા આજે ભાજી કોણ ખવડાવ. મેં કીધું હા સાચી વાત છે, ઘણા ટાઈમથી નથી ખાધા. ચાલો આપણે ફાઇનલી ઘરે આવી ગયા. જોઈએ એક આ એ લોકોના જ છે, પછી આ બેયના ચંપલ છે અને આ એ બેયના કપડાં જ છે. અને આ જો ફૂગો આ ઉરેનનો બપોરે લીધો છે હજી. ચાલો વ્યારું પાણી કર્યું ને આજ તો બહુ એટલે બહુ ઠાર છે, ઘરમાંય ઠાર છે. તો અમે જો અહીંયા બારે છે ને બારીને બેઠા છીએ. આપણા બાજુવાળા પાડોશીનો ચૂલો છે તેની અંદર આપણે છે ને ભઠ્ઠો કર્યો છે છાણા લાકડાની. આજી બાયરું જ છે એટલે તેથી ધુવાણું થાય છે. પછી હમણાં ઉપડી જશે ને પછી ધુવાણો નહીં થાય. અહીંયા અમે બેઠા છીએ જરાક. આજ તો બહુ એટલે બહુ. અત્યારે આ વરસાદ પડ્યો ને ત્યારબાદ હવે જાણે એમ લાગે છે કે હવે ઠંડી છે. બાકી ત્યાર લગી એટલી બધી નહોતી લાગતી ઠંડી. એટલે આમ ઘરમાં ખબર ના પડે, બારે ખબર પડે ઠંડીની. જો અને આજ ઉધરસે આવે છે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે હું તમારી સાથે શેર કરું કે અમે માર્કેટમાંથી શું શોપિંગ કરીને આવ્યા છે, લેવા શું ગયા હતા અને લઈને શું આવતા રહ્યા છે. તો જો આ છે આટલી આપણી શોપિંગ. તો આટલી બધી શોપિંગ ને આમાંથી કઈ એટલે કઈ વસ્તુ મારી નથી, બધું જ આપણે છોકરાઓ માટે જ લીધું છે. તો જો હું તમને દેખાડી દઉં. સૌથી પહેલે તો જો આ થેલીમાં શું છે, એમાં છે ને દુકાનમાં તો ઘણી ઠેકાણે અમે ગયા ને અમને બ્લોગિંગ કરવાની મજા જ ના આવી. એટલે એ બીજું કઈ વાંધો નતો, પણ છે ને તે હુરેન ઘણી કંટાળો કરી દેવડાવતી હતી. આમાં છે એક છે ને તે જેન્ટ્સની કાચી કપડાની જોડી. ઈ છે ને તે અમારા જેઠના નામથી અમારે દેવાની છે. તો એક ઈ લીધી છે. ઈ છે ને અહીંયા કબ્રસ્તાનમાં જે મુજાવરી કરે છે ને તો એને જ આપી દઈશું. ને ઇન્શાલ અમે શાહરૂખને કીધું છે કે હવે આજથી રમજાન આવે ને ત્યારે છે ને તે આવી રીતે કાચી લઈને ના દેતા. એટલે છે એ મોટી ઉંમરના. તો મેં કીધું કે આપણે એક કામ કરશું કે રેડીમેડ જબ્બા લેંઘા આવે ને એ લઈને આપી દઈશું. તો શું એ તરત પહેરવા થાય એમ. આ હમણાં છે ને તે જશે ને આજકાલમાં કબ્રસ્તાને તો લેતા જશે. અને ત્યારબાદ છે ને તે આપણે આ બે જોડી લઈ આવ્યા છીએ છોકરાઓની. આપણો ભાણિયો અહીંયા જ કામ કરતો હતો એટલે છે ને ત્યાંથી લઈ આવ્યા. એટલે આપણને ઓમ ખબર નથી, પછી ખબર પડી. જો આ છે ને તે ફાતેમાની પેન્ટ છે. બહુ ફિટ નથી લીધી કેમ કે એ લોકો પછી પહેરતી નથી. અને એની ઉપર છે આ એ માપ કર્યા હતા ને તો ખોલી નાખ્યા છે. આવું ક્રેકટોપ જેવું છે, પણ એમ કે શર્ટ ટાઈપનું ટી શર્ટ જેવું કંઈક છે એવું. તો એ જે હોય એ લોકોને જે ગઈમાં ને એ લીધા છે. અને મુસ્કાનની સેમ એવા કલરની પેન્ટ લેવી હતી, પણ એના માપમાં છે ને એવી પેન્ટ હતી નહીં. તો આ મુસ્કાનની છે, પાછળ છે આ મુસ્કાનની છે.
અને મુસ્કાનને આવું ટી શર્ટ લીધું. તો પછી ઘરે આવીને કહે છે કે ના મમ્મી મને ઈ કે ફાતેમા જેવું ટી શર્ટ ગમ્યું ઈ કે. તો મેં કીધું હાલ જો કદાચ ને આજકાલમાં બજારમાં જવાનું થશે ને તો આપણે છે ને ચેન્જ કરાવી આવીશ. જો તારા માપનું હોય છે ને તો આવું લેતી આવીશ. તો આ 2 જણાની એ લોકોની મારે શોપિંગ નહોતી કરવી, તી છતાં એ લોકોને થઈ. કેમ કે એના પપ્પા ભેગા હતા. પછી છોકરીઓ કે ના પપ્પા કે અમને પેલે મારી વસ્તુ લેવા હાલો. તો પછી છે ને તી અહીંયા જ ગયા અમે. તો લઈ અને ચાલો પેલા કપડા જ દેખાડી દઉં, પછી ચંપલ પછી દેખાડીશ. અને આ છે ને તી બીજી દુકાનમાંથી લીધા છે. એના આ દુકાનના મસ્ત કપડા આવે છે. અમુક 2-4 દુકાનો એવી છે કે હું જ્યાં છોકરીઓનું કપડા છે ને અહીંયાથી જ વધારે લઉં. જો એક આ છે, આ ફાતેમાનું છે, પાકિસ્તાની સૂટ જેવું એમ પહેર આપણે કઈ ને એવી. ને આ છે એની પેન્ટ અને સાથમાં છે દુપટ્ટો. અને મુસ્કાનનું હવે કેવા છે કપડા, સારા છે કે નહીં કેજો કોમેન્ટમાં. આ મુસ્કાને પહેલા આ પસંદ કરી પહેલે છે ને મુસ્કાને ચંપલ લઈ લીધા હતા, પછી આ કપડા લીધા. ત્યાં લગી મને ખબર નથી કે આ 2 વસ્તુ છે ને એની ઓલમોસ્ટ મેચિંગ જેવી જ છે. ઘરે આવી ને પછી મેં જોયું ત્યારે મને ખબર પડી. આ છે મુસ્કાનનું, એ પણ સેમ એવું જ છે. સેમ આમાં આવું કલર પણ હતું ફાતેમામાં, પણ ફાતેમા કે મને ઓલું કલર લેવું છે. અને આની પણ સેમ પેન્ટ છે. ચલો હવે આને મૂકી દઈ નીચે. અત્યારે બધા વીખું છું, પછી પાછા મારે ઘડી કરવા પડશે. અને ત્યારબાદ છે ને તે મુસ્કાનના ચંપલ, ફાતેમાના છે ચંપલ, પણ અહીંયા છે ને બેગમ બજારમાં હું ગઈ હતી મારી માટે ચંપલ લેવા માટે થઈને. કેમ કે મારી પાસે ચંપલ મેં કીધું છે નહીં, હવે ખરાબ પણ થઈ ગયા છે અને બીજા 2 હતા એ તૂટી ગયા છે. તો મેં કીધું લાવ લેતી આવું અત્યારે. તો છે ને તે મને 1-2 જોડી ગઈમાં, એમાં મારું માપ ના નીકળ્યું અને બીજા મને એટલા બધા ગઈમાં નહીં. કેમ કે બહુ આમ કે લગ્ન પ્રસંગમાં પહેરાય ને એવી વેરાયટી હતી. ઓમ સારા હતા પણ મારે એવા નહોતા લેવા, મારે સિમ્પલમાં લેવા હતા. તો એવા મને છે ને તે ના મળ્યા. તો પછી મુસ્કાનનું એવું છે ને કે બચાવના સેક્શનમાં એનું લેવા જાઉં છું ને તો અત્યારે એનું પગની જરાક સાઈઝ મોટી છે, તો એનું છે ને મળતું નથી બચાવમાં સેક્શન. એને ફિટ થાય છે એમ, પછી લઈ આવી છે ને તો પછી આવીને પહેરે ને તો 1 કે 2 વારમાં તૂટી જાય છે. તો અહીંયા મેં જોયા ને આ એમ બચાના નથી, આ છે મોટાઓના, પણ છે ને તે મુસ્કાનને થઈ જાય છે. હા ચાલો આવતી હો. તો આ છે ને મને ગઈમાં, તો મેં કીધું કે આ લઈ લે મુસ્કાન, સિમ્પલ અને સાદા અને છે ને તૂટશે પણ નહીં ઘડીકમાં. અને આ છે ને તે પેલે ચંપલ લઈ લીધા હતા, પછી અમે કપડા લેવા ગયા, ત્યાંથી આ કુર્તી પેન્ટ પણ લઈ લીધું. ત્યાં સુધી અમને ખબર નથી કે આ બધી મેચ જ છે. ઘરે આવીને જોયું પછી અમને ખબર પડી કે લે તારા તો ચંપલ ને કપડા 2 મેચ થઈ ગયા. અને પછી છે ને ફાતેમાના હવે એના મુસ્કાન અહીંયા છે ને ચંપલનું તો અત્યારે કોઈ ઈરાદો જ નતો લેવાનો. તો મારા લેવા ગઈ ને તો મને આ ગઈમાં, તો મેં મુસ્કાનને કીધું મેં મુસ્કાન માટે લઈ લઈએ આપણે. પછી છે ને કે વાંધો નહીં આવે. તો પછી મુસ્કાનના લીધા એટલે ફાતેમા કે મને લઈ જ દો, મને શું કામ તમે ના લઈ દો. તો પછી ફાતેમાના છે ને આગળ બીજી દુકાનમાંથી લીધા. એને આવામાં મેં જોયા પણ મને એવામાં ક્યાંય મળ્યા નહીં. તો પછી ફાતેમાના જો આવા લીધા છે ને. બીજા બધા તો નીકળી જાય. આ મને એવું લાગ્યું કે કદાચ આ નીકળશે નહીં, એટલે પછી છે ને તે આવા લીધા છે મેં. કેમ કે એ લોકોને ચંપલની દુવાઈ છે, કોણ જાણે કેમ નથી ટકતા. આ ફાતેમાના છે ચંપલ. અને બસ આ 2 છોકરીઓની જ શોપિંગ થઈ છે. હુરેનનું પણ કાંઈ નથી લીધું. હુરેનને અહીંયા લેવા હતા ફ્રોક, પણ પછી ઈ જ છે ને એટલું કંટાળો દેવડાવતી હતી. ઘડીક થાય ને તો મારી આગળ આવે ને ઘડીક થાય ને પપ્પા આગળ જાય ને ઘડીક થાય ને તો વાત કરે અને જોવા ના દે કપડાં. તો મેં કીધું મજા નથી આવતી, ચાલો હવે આ આટલું થઈ ગયું ને આટલું લીધું ને તો અમારા 10 સાડા 10 વાગી ગયા હતા. તો પછી મેં કીધું કે હવે છે ને તે આપણે રેવા દઈએ અને છે ને તે કાલ કે પરમ દિવસે જ્યારે ટાઈમ મળે ને ત્યારે આપણે આવશું ને પાછા. કેમ કે મારે વિચાર છે 1-2 ડ્રેસ લેવાનું. તો મેં કીધું જોઈશ, જો મને પસંદ આવશે ને તો લઈ લઈશ. તો મેં કીધું ત્યારે આવીશ ને ત્યારે ફાતેમા હુરેન માટે પણ કંઈક 1-2 જોડી લેતી આવીશ. એને ફ્રોક બહુ ગમે. હવે પહેલે ફ્રોક પહેરતી નહીં અને હવે એને ફ્રોકનો ચસ્કો લાગ્યો છે. તો હું આ દુકાનમાં જેટલો ફ્રોક ટીંગાતા હતા ને એમ કે મમ્મી ફ્રોક મને મેં કીધું હાલો તને લઈ દઈશ. તો આ હતી અમારી આજની કંઈક શોપિંગ. કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો. તો ચલો હવે આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે કોઈ બીજા નવો બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.